નમસ્કાર મિત્રો. મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આ ચેનલ પર 1111 જેટલા દોસ્તો અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. અંગ્રેજી ગ્રામર મિત્રો જે વિદ્યાર્થીઓ અંગ્રેજી વ્યાકરણ શીખવા ઈચ્છુક હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો. એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. દોસ્તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી ગ્રામરના વિડીયો ખૂબ જ મહત્ત્વના બની રહેશે. દોસ્તો આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો અને આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો કરંટ અફેર્સ એ અત્યારની પરીક્ષાનો પણ એક ભાગ બની ગયો છે. દોસ્તો આજે આપની સમક્ષ 154મો કરંટ અફેર્સનો આ એપિસોડ જ્યારે હું પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે ખરેખર હું પણ ખૂબ જ આનંદ અનુભવું છું. દોસ્તો કરંટ અફેર્સ એટલે તાજેતરની ઘટનાઓ, દેશ વિદેશની ઘટનાઓ, સાહિત્ય, ભૂગોળ, કોઈ પણ પ્રકારના એવોર્ડ, નવી યોજનાઓ વિશે સતત માહિતીગારો એ કરંટ અફેર્સ એક પરીક્ષાનો ભાગ બની ચૂક્યો છે. આ તમામ ઘટનાથી સતત વાકેફ રહેવું ખૂબ જ જરૂરી છે. દોસ્તો એટલા માટે અહીંયા દર રવિવારે ટોપ 10 આપણો જે ઉપક્રમ છે એ ટોપ 10 સમાચાર અહીંયા પ્રસ્તુત કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ અહીંયા 154મા વિડીયો સુધી પહોંચ્યો છે. ત્યારે દોસ્તો આ સમાચાર પણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો કરંટ અફેર્સના સમાચારમાં આપણે આગળ વધીએ એ પહેલાં મિત્રો અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું એ પણ મારા એક અભ્યાસનો એક ભાગ છે. કાશ કોઈ જગ્યાએ આપણને વિસંગતતા જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. દોસ્તો કરંટ અફેર્સમાં આપણે જોઈએ તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઇન ડિપ્લોમસી 24મી જૂન દોસ્તો આ દિવસ યાદ રાખજો. ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન્સ ઇન ડિપ્લોમસીના દિવસે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસ દ્વારા ભારતના નારીવાદી નેતા, શિક્ષક, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની એવા હંસાબેન મહેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખાસ યાદ રાખજો ઇન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઇન ડિપ્લોમસી એટલે કે 24મી જૂનના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસ દ્વારા ભારતના આ નારીવાદી નેતા, શિક્ષક, સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની એવા હંસાબેનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દોસ્તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ તેમના આત્માને ચિર શાંતિ અર્પે. દોસ્તો તાજેતરમાં જ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ PRL દ્વારા મંગળ ગ્રહની સપાટી પર શોધેલા 3 ક્રેટર્સ ખાડા જેનું નામ લાલ, મુર્સન અને હિલ્સા, આ 3 ક્રેટર્સ ખાસ યાદ રાખજો જેનું નામ આપ્યું છે, એકનું નામ લાલ આપ્યું છે, એકનું નામ મુર્સન આપ્યું છે અને એકનું નામ હિલ્સા આપવામાં આવેલું છે. દોસ્તો આ નામ ખાસ યાદ રાખશો. મિત્રો 26મી જૂનના રોજ ગુજરાત સરકાર દ્વારા 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ તેની શરૂઆત ડાંગ જિલ્લાના બિલી આંબા ગામેથી કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો 26મી જૂનના રોજ 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, પણ એનો શુભારંભ ડાંગ જિલ્લાના બિલી આંબા ગામ ખાતેથી કરવામાં આવી હતી. દોસ્તો તાજેતરમાં જ વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ માર્ગની બંને બાજુ જે વૃક્ષારોપણ કરવાનો છે એ યોજનાનું નામ હરિત વન પથ વાવેતર. આ યોજનાનું નામ ખાસ યાદ રાખજો હરિત વન પથ વાવેતર યોજના. જે રોડની બંને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવે છે એ યોજનાનું નામ છે હરિત વન પથ વાવેતર યોજના. મિત્રો તાજેતરમાં જ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર નવી દિલ્હી ખાતે આવેલા ગરવી ગુજરાત ભવનને
ખાસ યાદ રાખજો, ગરવી ગુજરાત ભવનને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી નવાજવામાં આવેલ છે. ગરવી ગુજરાત ભવનને કયા એવોર્ડથી? ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી નવાજવામાં આવેલ છે. ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી નવાજવામાં આવે છે. કોના દ્વારા? ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ દ્વારા. મિત્રો, 23મી જૂન એટલે વિશ્વ ઓલિમ્પિક દિવસ. યાદ રાખજો, 23 જૂન એટલે વિશ્વ ઓલિમ્પિક દિવસ. 2024 વિશ્વ ઓલિમ્પિક દિવસના રોજ દહેગામ, ગાંધીનગર રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટી ખાતે ધ ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કયા દિવસે કરવામાં હતું? 23મી જૂન 2024, જે વિશ્વ ઓલિમ્પિક દિવસ તરીકે ઓળખાય છે. ત્યારે ગાંધીનગરના રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટી ખાતે ધ ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દોસ્તો, તાજેતરમાં જ 12 જૂન 2024ના બારડોલી સત્યાગ્રહને 96 વર્ષ પૂરા થયા છે. ખાસ યાદ રાખજો, 12 જૂન 2024ના દિવસે ગાંધી બાપુ દ્વારા કરાયેલ સત્યાગ્રહના એટલે કે બારડોલી સત્યાગ્રહના 96 વર્ષ પૂરા થયા છે. મિત્રો, જેની યાદમાં 12મી જૂનને દર વર્ષે સમગ્ર દેશમાં બારડોલી સત્યાગ્રહ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. 12 જૂને 96 વર્ષ પૂરા થયા અને એ યાદ માટે આ દિવસને બારડોલી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરી મહતાબ, યાદ રાખજો, પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરી મહતાબને અને સ્પીકર તરીકે ઓમ બિરલાને પસંદ કરવામાં આવ્યા છે, ચૂંટી કાઢવામાં આવ્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે ભર્તુહરી મહતાબ અને સ્પીકર તરીકે ઓમ બિરલાને ચૂંટી કાઢવામાં આવ્યા છે. દોસ્તો, અંતિમ સમાચારમાં નજર કરીએ. 2024નો જે આઈસીસી મેન્સ વર્લ્ડ કપ એ 9મી આવૃત્તિ હતી. ખાસ યાદ રાખજો, કેટલામી આવૃત્તિ હતી? 9મી આવૃત્તિ હતી, જેમાં ભારત વિજેતા ટીમ તરીકે જાહેર થઈ હતી. ભારત વિજેતા બની હતી. મિત્રો, તાજેતરમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નામ યાદ ખાસ રાખજો, ભારતના થલ સેનાના નવા ચીફ તરીકે ઉપેન્દ્ર દ્વિવેદીને નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને નવા ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈસીસી મેન્સ વર્લ્ડ કપની આ કેટલામી આવૃત્તિ હતી? એ 9મી આવૃત્તિ હતી, જેમાં ભારત વિજેતા બન્યું છે. દોસ્તો, આ સાથે સમાચારને વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે. દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને વધુ દોસ્તો સબસ્ક્રાઈબ કરશો અને મને પ્રોત્સાહન મળી રહે એવો પ્રયત્ન કરશો. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો, કારણ આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો પણ અવેલેબલ છે. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.